and it serve એટલે આપવું પૂરું પાડવું એઝ અ મીન્સ ઓલરેડી મીન્સ નો મતલબ સાધન થશે મીન્સ નો મતલબ સાધન આમ આપણે મીન્સ એટલે અર્થ કરીએ પણ એ સાધન ઓફ કોમ્યુનિકેશન ઓફ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન એકાઉન્ટિંગ માહિતી જે છે નામાની જે માહિતી છે એ માહિતીનું સંચાર કરવાનું સાધન છે માહિતી સંચારનું સાધન માહિતી સંચાર જેમ આપણે ટેલિફોન છે મોબાઈલ જે છે એ અત્યારે માહિતી સંચારનું સાધન છે પણ એકાઉન્ટિંગ માહિતી એટલે મારા ડેટા કેટલા મારા ક્રેડિટર્સ કેટલા મારી ખરીદી કેટલી મારી વેચાણ કેટલી આ બધું માહિતી પૂરી પાડવાનું સાધન એટલે એકાઉન્ટિંગ એનું ઓરિજિન ક્યાં થયું ઉદ્ભવ એકાઉન્ટિંગ નું ઓરિજિન ઉદ્ભવ ક્યાં થયો as a discipline can be tracked back in incident civilization એટલે આ છે જૂના જમાનામાં બરાબર in fact સાથે જોઈએ તો it is old as the beginning of use of money itself એટલે જ્યારથી રૂપિયાના ઉપયોગ આવ્યો ત્યારથી યુઝ ઓફ મની રૂપિયાનો ઉપયોગ થવામાં આવ્યો ત્યારથી એની શરૂઆત થઈ ગઈ કોની હિસાબો રાખવાની લોકોને ખબર બી ના પડી કે આપણે ન જાણતા એક એકાઉન્ટ નામની વસ્તુને શરૂ કરી રહ્યા છે પછી આપણે ધીરે ધીરે એનું નામ આપી દીધું એકાઉન્ટિંગ બરાબર છે નામ હિસાબી પદ્ધતિ એને ગુજરાતીમાં આપણે શું કહીએ હિસાબી પદ્ધતિ પહેલા લોકોને ખબર નથી કે આનું નામ હિસાબ નામ પાડ્યું પણ નથી પણ બધા મેનેજમેન્ટ કરતા હતા પૈસાની દેવડ કરતા ઉછીના પાછીના રાખતા જ્યારથી રૂપિયાનું ચલન થયું ત્યારથી આ શરૂઆત થઈ ગઈ a modern system એટલે અવડે જે આપણે ભણી રહ્યા છે ધી નામા પદ્ધતિ ડબલ એન્ટ્રી સિસ્ટમ accounting as we follow at present અત્યારે જે આપણે ફોલો કરી રહ્યા છે at present બરાબર વર્તમાનમાં જેને આપણે અનુસરી રહ્યા છે ફોલો કરવો એટલે અનુસરવો was developed એ ક્યારે ડેવલપ થઈ 15th century 15મી સદીમાં આનો ઉદ્ભવ બતાવીએ આપણે 15મી સદીમાં એની શરૂઆત થઈ ઘેરથી અવાજ આવે પાવાના સુસ્વટાન છે હું મ્યુટ કરું છું જેને જરૂર હોય બોલજો પછી બરાબર and owns its origin to double entry bookkeeping એને શું કહીએ આપણે double entry bookkeeping ધી નામા પદ્ધતિ in 1494 લ્યુકા પેસિઓલી નામ આવ્યું હતું ને આપણે 11મા ધોરણમાં નામ આવ્યું હતું લ્યુકા પેસિઓલી મેથેમેટિશિયન ગણિત શાસ્ત્રી હતો ઓફ વેનિક and had explained the principal સિદ્ધાંતો પ્રિન્સિપાલ એટલે આચાર્ય સ્પેલિંગમાં મિસ્ટેક છે એટલે આ મિસ્ટેક આ સ્પેલિંગ બરાબર છે પણ આ સ્પેલિંગમાં હું લખી દઉં પ્રિન્સિપાલ આ રીતે PAL છેલ્લા તો આનો મતલબ આચાર્ય થઈ જાય સ્કૂલના આચાર્ય પણ અહીંયા પ્રિન્સિપલ છે જો પાલ નથી એટલે સિદ્ધાંતો as a double entry system bookkeeping in his book of mathematics એને એના ગણિત શાસ્ત્ર આ એકાઉન્ટ ની તો બુક જ નથી એને ગણિત શાસ્ત્રની બુક લખી હતી એની અંદરનો ઉપયોગ થયો હતો ગણિતની બુકમાં એટલે ગણિતની બુકમાં એને દ્વિનદી નામા પદ્ધતિ કેવી રીતે લખવી એના સિદ્ધાંતો આપણે કહીએ તો નિયમો એમાં એને લખ્યા કોને લ્યુકા પેસિઓલીએ ત્યારે 1494 સિન્સ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઔદ્યોગિક ક્રાંતિ રિવોલ્યુશન નો મતલબ થાય ક્રાંતિ ક્રાંતિ નહીં બાજુ ક્રાંતિ થઈ છે કે આ ક્રાંતિ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જોઈન્ટ સ્ટોક કંપની કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ બરાબર એટલે આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એમાં કંપનીનું ઉત્પાદન ક્રિએશન થયું ઓનરશિપ માલિકી પર આ બધું આવવા મળ્યું પહેલા બધું હતું જ નહીં
was separate from the management. હા, જો આ બધું શું થઈ ગયું, મેનેજમેન્ટ થી સેપરેટ થઈ ગયું. એટલે શું સમજાય ને? એટલે મતલબ કે માલિક જુદો અને ધંધો જુદો, બિઝનેસ જુદો, બિઝનેસમેન જુદો. એટલા માટે માલિક જે કઈ ધંધાને આપે, જેને આપણે શું કહે છે, મૂડી, કેપિટલ, એને આપણે દેવું કહેવામાં આવે છે, લાયબિલિટીઝ કહેવામાં આવે છે. એનો મતલબ કે ગુરુ ક્લાસમાં અમિત સર જે કઈ ઇન્વેસ્ટમેન્ટ કરે એ બધું શું કહેવાય, ગુરુ ક્લાસ માટે દેવું કહેવાય. કોના પ્રત્યેનું? માલિક પ્રત્યેનું. એટલે શું બતાવે છે? માલિક જુદો અને ધંધો જુદો, મતલબ મેનેજમેન્ટ જુદું અને બિઝનેસ જુદો. એટલે આઈડી લખ્યું છે ને, ઓનરશિપ વોઝ સેપરેટ ફ્રોમ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ જુદું થઈ ગયું. એન્ડ idea of financial accounting based on the double entry principle came to recognize. અને એ વિચારથી આ ધી નોંધીનામા પદ્ધતિની નાણાકીય ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, નાણાકીય એકાઉન્ટિંગ ઉદ્ભવ થયું. એટલે આપણે મૂડી દેવા બાજુ કેમ લખીએ છીએ, એનું કારણ અહીંથી ચાલુ થયું કે આપણે ધંધાના નજરથી એકાઉન્ટ લખતા હોય છે. માલિક જે કઈ આપે છે દેવું છે, માલિક કઈ લઈ જાય તો દેવું આપણું ઓછું થઈ જાય. ઓકે, it was valued as a principle of action. ઓકે, આ એનો સિદ્ધાંત છે. ઓકે, શેર હોલ્ડર્સ એટલે માલિક કહેવાય, ધંધાના માલિક. એટલે કંપનીના કેસમાં જોઈએ તો શેર હોલ્ડર કે માલિક કહેવાય. પ્રોપ્રાઇટરશિપ હોય, વૈયક્તિક પેઢી, તેમાં એક જ માલિક હોય. ભાગીદાર પેઢી હોય તો બે કે બે થી વધારે માલિકો હોય, બરાબર. અને કંપનીમાં તો ઘણા બધા માલિકો હોય, જેને આપણે શેર હોલ્ડર કહીએ છીએ. એટલે શેર હોલ્ડર એન્ડ અધર ઇન્ટરેસ્ટ વેર સેફગાર્ડેડ. વાવ, માલિકો છે અને બીજા લોકોના ઇન્ટરેસ્ટ, એનો મતલબ થાય હિત. ઇન્ટરેસ્ટ નો મતલબ શું થશે? હિત. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ પણ નહીં, ઇન્ટરેસ્ટ એટલે રસ પણ નહીં. ઇન્ટરેસ્ટ એટલે રસ પણ થયા. આમ ઇન્ટરેસ્ટ લઈએ છીએ આપણે એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ વધારે છે, આપણને મેથ્સનો ઇન્ટરેસ્ટ વધારે છે, મને સાઉથના મૂવી જોવાનો ઇન્ટરેસ્ટ વધારે છે, નવરાત્રીમાં ગરબા ગાવાનો ઇન્ટરેસ્ટ વધારે છે. આ ઇન્ટરેસ્ટ એટલે રસ, રુચિ. પણ અહીંયા એવું નથી, અહીંયા હિત છે. હિતનો મતલબ જળવાય, એને લાભ થાય, નુકસાન ના થાય. તો માલિકો જે ધંધા સાથે જોડાયેલો છે એન્ડ અધર્સ, માલિક સિવાય પણ ઘણા બધા જોડાયેલા છે. કોણ સાહેબ? તો કે ધંધામાં કામ કરનારા કર્મચારીઓ, એ પણ ધંધા જોડે જોડાયેલા છે. એમને પણ એવું થાય કે અમને સારો પગાર મળે, છૂટા ના કરે. બેંક જોડાયેલી છે, કારણ કે એને લોન આપી છે તો લોન પર એને વ્યાજનું આવક થશે. ગવર્મેન્ટ જોડાયેલી છે, કેમ તો કે ટેક્સ મળતો હોય. લેણદારો જોડાયેલા છે, લોકો માલ પૂરો પાડે છે, કે એમનો માલ આ લોકો તો લે છે, એટલે તો પેલા લોકો ધંધો ચાલે છે. તો આ બધાનો હિત જે છે એ સેફગાર્ડ એટલે સલામત. સેફગાર્ડ મતલબ ચોપડવાની સેફગાર્ડ નહીં, ચોપડવાની હોય આ છોકરીઓ, એ નહીં. એટલે અહીં આગળ માલિકો અને બીજા લોકો એમાં કોણ કોણ આવે? કસ્ટમર આવી શકે, એમ્પ્લોઈઝ આવી શકે, બેંક આવી શકે, ગવર્મેન્ટ આવી શકે, ક્રેડિટર્સ આવી શકે. આ બધા લોકોનું પણ હિત જળવાય રહે, એ હિતની સલામતી રહે. એટલા માટે એકાઉન્ટ નો કોઈ રૂલ્સ જ ના હોય તો પછી હું તો મારા ગુરુ ક્લાસમાં ખોટ જ બતાવી કરું. કેમ? તો કે ટેક્સ ભરવાનું ના થાય. સિમ્પલ વસ્તુ, ખોટ જ બતાવવાની. ખોટ એટલે શું? ખોટ જ છે. જુઓ, આ મારું એકાઉન્ટ, અને હું મારી રીતે લખતો હોય એકાઉન્ટ. એકાઉન્ટ નો પ્રિન્સિપલ મારી દો, નહીં તમે કોઈ ના ચાલે. આ રીતે આ ખર્ચ એટલે ખર્ચ, અને આવક એટલે આવક. આ રીતે લખવાનું, આવું જ માળખું રાખવાનું. એટલે અમારો માણસ આવે ચેકિંગ કરવા, ચાર્ટર એકાઉન્ટન્ટ, એને સમજણ પડવી જોઈએ. એટલે સેફગાર્ડ એટલે બેંકને ચિંતા નહીં કે ભાઈ આ ભાઈને મેં લોન આપી છે તો એ હવે એમાં કોઈ ઘેરવેલ નહીં કરી શકે, કે એને એકાઉન્ટ તો એને પ્રમાણે લખવાનું છે જે રીતે સિસ્ટમ આપી છે. They were to be acquainted with the performance of the companies. જો પછી એ લોકો એનું પરફોર્મન્સ પરફેક્ટ જે છે એ પ્રમાણે જ આપ્યા કરશે. The need was statutory. સ્ટેચ્યુટરી એટલે કાયદાકીય. સ્ટેચ્યુટરી નો મતલબ થાય કાયદાકીય. કાયદા પ્રમાણે જ ચલાય. પછી તો એટલે તમને જો આજુ છે ને, આવતી સાલ મારી પાસે ઇન્કમ ટેક્સ બનજો, ત્યારે તમને ખરેખર કાયદાના બધા બતાવીશું. તમને ત્યારે ખબર છે સાલો કાયદો કેટલો એટેચ છે આપણી સાથે, ગવર્મેન્ટ કેટલી એટેચ છે, ઇન્કમ ટેક્સ સબ્જેક્ટ આખો હશે તમારો.
પછી 4 એકાઉન્ટ થશે તમારા પર. એટલે મારે તમને 4 સબ્જેક્ટ બનાવવાનો છે. 2 એકાઉન્ટ, એક કોસ્ટિંગ અને એક ઇન્કમ ટેક્સ. અત્યારે 2 સબ્જેક્ટ આવે છે ને એમાંથી એક સબ્જેક્ટ નીકળી જશે, સ્ટેટિસ્ટિક્સ નીકળી જશે આવતી સાલ. એકાઉન્ટ 2 થઈ જશે. અને કોસ્ટિંગ એવો એક એકાઉન્ટ છે અને ઇન્કમ ટેક્સ. આ 4 સબ્જેક્ટ મારા હિસ્સામાં છે. તો એમાં તમને કાયદો બતાવશું ખરેખર કાયદો કેટલો અટેચ છે, ગવર્મેન્ટ જે છે એ આપણા એની જોડે કેટલો અટેચ છે બિઝનેસ. સ્ટેચ્યુટરી રિકોગ્નાઇઝ એટલે એને ઓળખાણ થવી, એ પ્રમાણે હોવું, એમ કાયદાકીય પ્રમાણે હોવું, એનો સ્ટેચ્યુટરી રિકોગ્નાઇઝ. એન્ડ thereafter it is emerged as the information system for the investors and others. અને પછી એ રીતે જે એકાઉન્ટિંગ લખેલું હોય એ ઇન્ફોર્મેશન, એ માહિતી કોને પૂરી પાડવાની? ફોર ધ ઇન્વેસ્ટર્સ, એટલે રોકાણકારો, એન્ડ અધર્સ. એટલે મારે ગવર્મેન્ટ ને આપવું હોય, ટેક્સ ભરવા જતો હોય તો ડાયરેક્ટ ટેક્સ ના ભરાય, મારે મારું પાકું સર્વે નફા નુકસાન ખાતું બતાવવું પડે એમને. હા, એ જોડે આપવું પડે મારે, અલગ પેજ લગાવીને સ્ટેપલર કરીને. તો એ લોકો ખબર પડે કે આ એનું પાકું સર્વે છે, આનું નફા નુકસાન ખાતું છે, આટલો ખર્ચો થયો છે, આટલી આવક થઈ છે. એમને એવું લાગે કે આ ખર્ચો એની ખોટો ઠોકી દીધો છે, એટલે તરત ગુડાડું કરે, ભાઈ ઉભા રહો, તમારો ટેક્સ ખોટો છે, તમે ભાઈ ટેક્સ ખોટો કર્યો, ઉભા રહો, તમને કરી બતાવો. તે ઇન્કમ ટેક્સ અધિકારી આપણને ટેક્સ બતાવે, આ ટેક્સ આવે તમારો ભરો, તમે ભરો છો ઓછો ભરો છો. એ બધી ઇન્વેસ્ટર્સ અને અધર્સ. ઇન્વેસ્ટર એટલે રોકાણકારો, આપણા બિઝનેસમાં જે લોકોને શેર લેવા હોય, ડિબેન્ચર લેવા હોય, એ બધા આપણા રોકાણકારો. એટલે આપણો ભાગીદાર બનવું હોય, બરોબર બને તો કઈ એમને એમ ના ભાગીદાર બની આપણું મોડું જોઈએ, આપણા હિસાબો જોઈને ભાગીદાર બને. પછી ખોટમાં ધંધો જતો હોય કોણ ભાગીદાર બને? એને હવે ઘરે પાછો ખાવાનો વારો આવે કે નહીં. એટલે ઇન્વેસ્ટર્સ રોકાણકારો અને અધર્સ. અધર્સમાં બેંક આવી શકે, ગવર્મેન્ટ આવી શકે, એ લોકો આપણા હિસાબો જોતા હોય. The accounting information has been communicated, એટલે માહિતી સંચાર, એટલે આપવું પડે, જેને જોઈએ એને આપવું પડે. કંપનીઓ તો પોતાના એની અંદર છાપીને મોકલી દે, એના જેટલા શેર હોલ્ડર હોય બધા ઘેર મોકલી દે. ઇન ધ ફોર્મ ઓફ સ્ટેટમેન્ટ, જો પત્રકના સ્વરૂપમાં એ માહિતી આપણે આપીએ છીએ. અને પત્રકનું નામ શું છે? તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ, એને નફા નુકસાન ખાતું, પાકું સર્વે. આના સ્વરૂપમાં આપણે આપણી એકાઉન્ટિંગ માહિતી આપીએ. તમને કોઈ પૂછે કે તમારા એકાઉન્ટ નું મને બતાવો, તો તમે ખાલી ખરીદીનું લિસ્ટ આપી જાઓ, શું વેચાણનું લિસ્ટ આપી જાઓ? ના, નફા નુકસાન ખાતું આપી દેવાનું, વેપાર ખાતું આપી દેવાનું, પાકું સર્વે આપી દેવાનું. એટલે બધું સમજ પડી જાય. એકાઉન્ટ નો જાણકાર માણસ હોય, તમારે જો હોશિયાર માણસ, એટલે ખબર પડી જાય. એને બીજી કશી વસ્તુ આપવાની જરૂર નહીં તમારે. બાય એન્ડ બાય. બાય એન્ડ બાય એટલે દર વખત, પછી એક વર્ષ આપીને પછી 5 વર્ષ બેસી રહેવાનું નહીં, દર વર્ષે આપવું પડે. The dimension of this financial information system expanded and it was follow almost in all form of business activity. દરેક પ્રકાર, ફોર્મ નો મતલબ પ્રકાર, સ્વરૂપ. દરેક પ્રકારના બિઝનેસ ની અંદર આ વસ્તુ ફોલો થશે. પછી વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી હોય, કંપની હોય, એ લોકોએ નફા નુકસાન તો આપવું જ પડે, પાકું સર્વે આપવું જ પડે, બસ ફિક્સ જ થઈ ગયું. એવું તો છે નહીં કે આ લોકોએ અલગ બતાવો, આ લોકોએ અલગ બતાવો. આ સિસ્ટમ એટલે દરેક ફોર્મ, ઓલમોસ્ટ ઇન ઓલ ફોર્મ ઓફ બિઝનેસ એન્ટિટી, એન્ટિટી એકમ, જેટલા પ્રકારના ધંધાકીય એકમ છે એ બધા જ પ્રકારના એકમો આ જ સિસ્ટમને વળગીને ચાલશે. કોઈ અલગ સિસ્ટમ એ લોકો કરતા નથી. આઈ હોપ કે તમને ઇવોલ્યુશન ખબર પડી ગઈ. હવે આપણે ડેફિનેશન તરફ જોઈએ, જે તમને સ્કૂલમાં આવે છે, કોલેજમાં જો કેટલી વખત પૂછાય છે, જો ડેફિનેશન છે ને 5 વખત પૂછે છે. એકાઉન્ટિંગ રિફર, એમાં શું છે? એકાઉન્ટિંગ પ્રોસેસ છે. શું છે સાહેબ? પ્રક્રિયા છે. પ્રોસેસ નો મતલબ પ્રક્રિયા. શું કરવાનું છે સર? ઉઠક બેઠક કરવાની એમાં પ્રક્રિયામાં નહીં. કલેક્ટિંગ, એકત્રીકરણ કરવાનું, એકત્રીકરણ, ભેગું કરવું, રેકોર્ડિંગ, એકત્રીકરણ શું કરવાનું? નોંધવું. પછી સમરાઇઝ કરવું, એટલે વર્ગીકૃત કરવું. મતલબ સર, ખરીદીના વ્યવહાર અલગ, વેચાણના વ્યવહાર અલગ, બરાબર ને? ઉધાર વ્યવહાર અલગ. કોણ ભાઈ? હલો, કોણ? હા બોલો.
હા હા ચાલશે. પેલા બાથરૂમ વાળા જે ખોરામ છે ને અંદરના સાઈડે ત્યાં મૂકી દેજો. પેલું ખૂણામાં છે ને ખૂણામાં તે બહાર વાળું નહીં. હા હા પણ રેડ કલરનું પેલું બહાર લિફ્ટની સામે નહીં, લિફ્ટની બાજુમાં અંદરની સાઈડ છે ને તે. હા હા વાંધો નહીં. ઓકે હું લઈ લઈશ. ટેમ્પલેટ આયા કરે છે, બિચારા પૈસા આપવાનું રહી જાય છે. વર્ગીકૃત કરવાનો મતલબ શું? અલગ અલગ વ્યવહારો જુદા કરવા. રોકડ આપણે રોકડ બનાવીએ એમાં શું કરીએ તો કે રોકડના વ્યવહાર લખી દઈએ. બેંક ખાતું બનાવે તો શું કરીએ? એમાં બેંક જોડેના વ્યવહાર લખી નાખીએ. આ વર્ગીકરણ થાય. એન્ડ કમ્યુનિકેટ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન. અને પછી આપણે આમ નાણાકીય માહિતી, ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન નાણાકીય માહિતી કમ્યુનિકેટ કરવાની એટલે બધાને આપવાની. કમ્યુનિકેટ કરવું એટલે માહિતી સંચાર કરવો, કોમ્યુનિકેટિંગ. બરાબર. જેને આપણા માલિકોને જોઈતો તો માલિકોને આપવાની, આપણા કર્મચારીને જોઈતો તો કર્મચારીને આપવાની, બેંકને આપવાની, આપણા લેણદારો આપવાની, ટેક્સ દેનાર એટલે કે ગવર્મેન્ટને આપવાની, એ બધાને આપણે પૂરી કરવાની. ઓકે, આ એનો બેઝિક એ થઈ ગયો. આગળ જઈએ. અમેરિકન સ્ટાઇલમાં એની ડેફિનેશન જોઈએ. The American Institutions of Certified Public Account, એનું શોર્ટ ફોર્મ છે IACPA. ડિફાઇન એટલે વ્યાખ્યાયિત. પણ એમને શું વ્યાખ્યા કરી? તો કે એકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ. આર્ટ એટલે કલા. શાની છે? રેકોર્ડ કરવું એટલે કે નોંધવું, ક્લાસિફાઈંગ એટલે વર્ગીકરણ કરવું, સમરાઇઝિંગ કરવું. સમરાઇઝિંગ કરવું એટલે એનું વિશ્લેષણ કરવું. વિશ્લેષણ કરવાનો મતલબ શું? તમારે એની અંદર થોડું અર્થપૂર્ણ મહત્વ અર્થઘટન કરવું. આપણી સાદી ભાષામાં અર્થઘટન, કે ભાઈ કમ્પેર કરી શકો કે ભાઈ ગઈ સાલ કરતા આ સાલનું વેચાણ વધ્યું કે કેમ, ગઈ સાલ કરતા આ સાલના ખર્ચા ઘટ્યા કે કેમ, નફો કેવો છે આ સાલ, કયા ડિપાર્ટમેન્ટમાં વધારે ખર્ચો થઈ જાય છે ગઈ સાલના કમ્પેરમાં, કાં તો બીજા કોઈની કંપનીના કમ્પેરમાં. આ બધું અર્થઘટન કહેવાય, વિશ્લેષણ કહેવાય, સમરાઇઝિંગ. કેમ આવું કરો? પછી શું લખ્યું છે? ઇન અ સિગ્નિફિકન્ટ મેનર. મેનર એટલે પદ્ધતિ, યોગ્ય પદ્ધતિ. સિગ્નિફિકન્ટ યોગ્ય, મહત્વની પદ્ધતિ. એન્ડ ઇન ટર્મ્સ ઓફ મની. હા, એવા જ વ્યવહારો લેવાના કે એવા ટ્રાન્ઝેક્શન્સ ને ઇવન્ટ આપણે જોઈશું આગળ. ટ્રાન્ઝેક્શન્સ ને ઇવન્ટ, વ્યવહારો અને ઘટનાઓ જે કે જે ટર્મ્સ ઓફ મનીમાં જ હોય, એટલે કે નાણાકીય માપદંડ હોય. માપદંડ ધરાવતા વ્યવહારો અને ઘટનાઓ. આ જ વસ્તુઓનું રેકોર્ડિંગ કરવું, ક્લાસિફાઈંગ કરવું, સમરાઇઝિંગ કરવું. કેવી રીતે? યોગ્ય પદ્ધતિથી, મહત્વની પદ્ધતિ. ઓકે સર. In part, at least of financial character, interpreting the results therefore. અને એના આધારે આપણે કોઈ રિઝલ્ટ, પરિણામ નક્કી કરી શકીએ. ઇન્ટરપ્રિટિંગ, અર્થઘટન. ઇન્ટરપ્રિટિંગ નો મતલબ જો એમ અર્થઘટન. અને એનું જે કંઈ અર્થઘટન આવે એના પરથી આપણે કોઈ પરિણામ ડિક્લેર કરી શકીએ. આ સાલ આપણે આટલો નફો થયો છે તો હવે ડિવિડન્ડ આટલું વેચીશું, કાં તો પગાર આટલો વધારીશું, કાં તો નવી કોઈ બ્રાન્ચ ઊભી કરીશું, કાં તો નવી કોઈ પ્રોડક્ટ લોન્ચ કરીશું, કાં તો કોઈ પ્રોડક્ટ ઓછી કરી દઈશું. જે કંઈ ડિસિઝન્સ લેવા હોય એ લોકો લઈ શકે. ઓકે, હવે આ જે ડેફિનેશન થોડું એનાલાઇઝ કરીએ આપણે, એટલે છૂટી પડે. આ ડેફિનેશન છે એની, હવે એને અલગ અલગ થોડી છૂટી પાડીએ. એનાલાઇઝ ઓફ ધ ડેફિનેશન ઇઝ એઝ અંડર. એટલે ઉપરની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને આપણે થોડી વધારે વિસ્તૃતમાં સમજીએ. એકાઉન્ટિંગ ઇઝ કન્સિડર ઇઝ એન આર્ટ. એને એક તો કળા તરીકે ગણવામાં આવે છે. કન્સિડર એટલે ગણવું. કન્સિડર નો મતલબ થાય ગણવામાં આવે છે, માનવામાં આવે છે. તમે ગણવામાં આવે 1 2 3 4 એવું ગણશો, એવું નહીં, માનવું. આર્ટ શાનું છે? આર્ટ રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન.
વર્ગીકરણ કરો. કોના? જુદા જુદા વ્યવહારોમાં વર્ગીકરણ કરો. આ ખરીદીના વ્યવહાર, આ વેચાણના, ખરીદ પરતના, વેચાણ પરતના, રોકડા, ઉધાર, આ બેંકના વ્યવહારો, આના વ્યવહારો, એ બધા આપણે જુદા. which the business concern may undertake. અને કયા વ્યવહારો કે જે ધંધા દ્વારા થઈ રહ્યા છે. બિઝનેસ કન્સર્ન may undertake. undertake એટલે બિઝનેસ દ્વારા થઈ રહેલા. અમુક ઇંગ્લિશમાં શબ્દો તમારે મતલબ સમજવો પડે. હાઉ પ્યોરલી ગુજરાતીકરણ એ બી છે. એટલે બિઝનેસ કન્સર્ન મે બી અંડરટેક. હા હેતો હતી અહીં નથી કામ. બીજો મુદ્દો, business transaction are to be recorded, classified, should be of the financial character, either fully or in part at least. બરાબર? એટલે નાણાકીય માપદંડ હોવું જોઈએ. એનો મતલબ શું કે છે? એવા જ વ્યવહારો લેવાના છે કે જેનું નાણાકીય માપદંડ હોવું. ફાઇનાન્શિયલ કેરેક્ટર નો મતલબ એ થાય નાણાકીય લાક્ષણિકતા. કેરેક્ટર એટલે લાક્ષણિક, એટલે એનો મતલબ આ દાખલો કે જેને આપણે રૂપિયાની અંદર માપી શકીએ. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં કહીએ, those transactions which cannot be brought down to financial value, મતલબ જો એવા વ્યવહારો હોય જેને આપણે નાણાકીય મૂલ્યની અંદર લાવી શકતા નથી, માપી શકતા નથી, આર ઇગ્નોર, એને આપણે ઇગ્નોર કરી દઈશું. પાછું irrespective of the significance of the business. બહુ સરસ મુદ્દો કીધો. જે વ્યવહારોને કે ઘટનાઓને તમે રૂપિયામાં માપી શકતા હોય એવા જ ઘટનાઓ, એવા જ વ્યવહારોનું રેકોર્ડ, ક્લાસિફિકેશન કરવું. પણ જે વ્યવહારો કે જે ઘટના ને તમે રૂપિયામાં માપી શકતા નથી એને તમે ઇગ્નોર કરી દો, છોડી દો, એને નોંધશો નહીં. ભલે ને પછી એનું ધંધામાં બહુ મોટું મહત્વ હોય, ધંધામાં બહુ મહત્વની અસર થતી હોય, જો લખી છે ને ઇગ્નોર, ઇરિસ્પેક્ટિવ, ભલે ને પછી their significance, મહત્વનો ઇફેક્ટ ટુ ધ બિઝનેસ. આનું ઉદાહરણ મેં તમને 11માં આપ્યું હતું કે ભાઈ કોઈ કુશળ મેનેજર હોય, ટેલેન્ટેડ, તમારા જો ટેલેન્ટેડ મેનેજર હોય, અનુભવી, ડિગ્રી વાળો, એ મેનેજરથી આખી કંપની એકદમ પ્રોફિટેબલ થઈ ગયો, નફાકારક થઈ ગયો, ઉત્તર નફો કમાતી હોય, એ મેનેજરનું મૃત્યુ થઈ જાય સડનલી કોરોનાની કાં તો હાર્ટ એટેક, તો મેનેજરના મરણનો જે વ્યવહાર ઘટના છે એ ઘટનાને તમે આમનો જ નહીં કરી શકો. કેમ? તો કે એની વેલ્યુ થોડી મુકાય કે ભાઈ મેનેજર ખાતે ઉધાર 10 કરોડ, એવું તો મુકાય નહીં આપણાથી. તો એ ઘટનાને આપણે નોંધીશું નહીં, પણ તમે જોઈ શકો છો કાં તો સમજી શકો છો તમારી બુદ્ધિથી કે એ ઘટના, મેનેજરના મરણ, ઇફિશિયન્ટ મેનેજરનું ડેથ થવું, મૃત્યુ થવું, એ બિઝનેસને બહુ મોટી અસર કરશે. હડતાલ પડી જવી, ઇફેક્ટ. કર્મચારીઓની કોઈ ડિમાન્ડ હોય, મજદૂરોની, વર્કરોની કોઈ ડિમાન્ડ હોય અને મેનેજમેન્ટની ડિમાન્ડ પૂરી ના કરતા હોય અને બધા મજદૂરોએ કામ કરવાનું બંધ કરી દીધું, 6 મહિના હડતાલ, મશીનો ચાલ્યા નહીં, ફેક્ટરી બંધ થઈ ગઈ. હડતાલની આમદોડ તો આવડે નહીં, હડતાલની આમદોડ કેવી રીતે કરવી? એની તો વેલ્યુ આવે જ નહીં, રૂપિયામાં કન્વર્ઝન તો થાય નહીં. તો હવે આની અસર 100% બિઝનેસમાં પડવાની છે, પણ છતાંય આપણે આ ઘટનાને આપણા નામાની અંદર નોંધી શકતા નથી. કેમ નથી નોંધી શકતા? કારણ કે એની વેલ્યુ જ છે નહીં, ફાઇનાન્શિયલ, એનું નાણાકીય મૂલ્ય જ નથી. એટલે લખ્યું છે કે ફાઇનાન્શિયલ વેલ્યુ ન હોય એવા તમે નોંધી શકતા નથી, એને ઇગ્નોર કરી દો. ઇરિસ્પેક્ટિવ, ભલે ને પછી ધેર સિગ્નિફિકેશન ઓફ, એનું મહત્વની અસર આપણા બિઝનેસમાં હોય. બરાબર ને? તો શું લખ્યું છે? ટ્રાન્ઝેક્શન્સ આર ટુ બી મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ મની. એટલે વ્યવહાર એવા જ હોવા જોઈએ કે જેનું રૂપિયાની અંદર માપદંડ હોવું જોઈએ. મેઝર્સ ઇન ટર્મ્સ ઓફ મની, રૂપિયાની અંદર જ, રૂપિયાથી જ એનું માપદંડ થતું હોવું જોઈએ. જે અમેરિકન સર્ટિફિકેટ દ્વારા ડેફિનેશન આપી છે એ ડેફિનેશનના બધા જ વાક્યોને એ લોકોએ પૂરી પાડીને આ એનાલિસિસ કર્યું છે. બરાબર? તમને આખી વ્યાખ્યા એકદમ કંઠસ્થ થઈ જશે અને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ત્રીજો મુદ્દામાં શું લખ્યું છે? The business transaction are to be summarized and analyzed. તો બંને વિશ્લેષણ
અને અર્થઘટન બંને કરવાનું with a view to arrive at meaningful interpretation છે ને meaningful અર્થપૂર્ણ વિશ્લેષણ કરવું અર્થપૂર્ણ વિશ્લેષણ એટલા માટે કરવું કે તમે છે ભવિષ્યમાં એની પરથી નિર્ણય લઈ શકો જો તમે જેમ તેમ એનું વિશ્લેષણ કરશો તો પછી નિર્ણય નહીં લઈ શકાય તમારા કોઈ પણ ફિલ્ડમાં નાનો બિઝનેસ હોય મોટો બિઝનેસ હોય ઇવન તમારા ભણવાની અંદર પણ તમે તમારા રિઝલ્ટ જોઈ શકો છો અથવા કોરોનાની અંદર આપણું સિસ્ટમ શેડ્યુલ કેટલું એ થઈ ગયું છે ડિસ્ટર્બ થઈ ગયું છે એને પણ તમે એનાલાઇઝ કરી શકો છો જેટલું અર્થપૂર્ણ એનાલાઇઝ કરશો એટલું એની પછી ડિસિઝન સારું લેવાશે એટલે બિઝનેસ ધંધાકીય ટ્રાન્ઝેક્શન જે છે એને સમરાઇઝ એનાલાઇઝ વિથ અ વ્યૂ ટુ અરાઇવ અ મીનિંગફુલ અર્થપૂર્ણ ઇન્ટરપ્રિટેશન કરવું બરાબર ખાલી કરવા ખાતર નથી સચ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન આ પ્રકારનું જે તમે વિશ્લેષણ કર્યું છે કાં તો એનું ઇન્ટરપ્રિટેશન અર્થ ઘટન કર્યું છે આર ટુ બી કોમ્યુનિકેટ ટુ ધોઝ અને એવા લોકોને પછી આ માહિતી પૂરી પણ આપવાની એવા લોકોને કોમ્યુનિકેટ એટલે આપવાનું પૂરું પાડવું ધોઝ કયા લોકોને ધોઝ who need the information કે જે લોકોને આ માહિતી જોઈએ છે શા માટે ખાલી ફાઇલમાં મૂકી રાખવા નહીં ફોર રેશનલ એટલે યોગ્ય આઈડલ કે ને આપણે આઈડલ યોગ્ય ચાલો રેશનલ નો મતલબ થાય યોગ્ય તો સચ એનાલિસિસ ઇન્ટરપ્રિટેશન આર ટુ બી કમ્યુનિકેટેડ એટલે આપવામાં આવે છે માહિતી પૂરી પાડવામાં આવે છે તો ધોઝ એવા લોકોને who need કે જે લોકોને જરૂર છે ઇન્ફોર્મેશન માહિતીની શા માટે ફોર રેશનલ ડિસિઝન મેકિંગ યોગ્ય નિર્ણય લેવા માટે મેકિંગ એટલે લેવું બરાબર અથવા બનાવવા માટે રેશનલ ડિસિઝન નેશનલ નથી આ નેશનલ નથી બરાબર ધ્યાનથી જુઓ નેશનલ નો મતલબ રાષ્ટ્રીય થાય આ એન નથી આર છે રેશનલ એટલે યોગ્ય રેશનલ મતલબ થાય યોગ્ય યોગ્ય ડિસિઝન ફોર ફ્યુચર કોર્સ ઓફ એક્શન્સ કોર્સ નો મતલબ કાર્ય કોર્સ નો મતલબ શું થાય કાર્ય કોર્સ એટલે સિલેબસ નહીં કોઈ પણ કાર્યની પ્રક્રિયા માટે કે ભાઈ આ નવી બ્રાન્ચ લોન્ચ કરવી કે પગાર વધારવો કેટલો પગાર વધારવો નવી પ્રોડક્ટ લોન્ચ કરવી કોઈ પણ ડિસિઝન એ લોકોને લેવું હોય વેચાણ ઓછું કરવું ખરીદી ઓછી કરવી આ કરવું ફ્યુચરનો કોઈ પણ પ્લાન બનાવવો હોય ફ્યુચરનો કોઈ પણ કાર્ય કરવું હોય એના માટે શું પ્રક્રિયા કરવી એ ડિસિઝન લેવા માટે આ માહિતી તો આ થઈ ગયું તમારું ડેફિનેશન એટલે તો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ડેફિનેશન્સ ઓફ એકાઉન્ટિંગ રાઈટ તમારે લખીને વોટ્સએપ કરવાનો જ છો એ તો મને ખબર જ છે આગળ આપણે જોઈએ સ્કોપ ઓફ એકાઉન્ટિંગ બરોબર છે દરેક જણા ફી ભરી દેજો તો બધાનું આ પેમ્પલેટ આપી દઈશ તો આપણે પેમ્પલેટમાંથી શું લે સરળતા થશે લખવામાં સમજવામાં અને મને બનાવવામાં બંને બાબતમાં સરળતા થશે રાઈટ આજે મેં 2 ક્વેશ્ચન તો ક્લિક કરી મોકલા હતા પણ 2 ક્વેશ્ચન લખી તો નહીં પહોંચે એવું લાગે છે સ્કોપ ઓફ એકાઉન્ટિંગ ચલો જોઈએ સ્કોપ શું છે સ્કોપ નો મતલબ એમ જુઓ તો કાર્યક્ષેત્ર એકાઉન્ટિંગ નો ઉપયોગ ક્યાં ક્યાં હવે આમ તો બધે જ થાય એકાઉન્ટિંગ નો ઉપયોગ એમ જોવા જઈએ બરોબર The scope of accounting can be presented in a diagrammatic એટલે તમને ચાર્ટ દ્વારા ચિત્ર દ્વારા ડાયાગ્રામ દ્વારા ફોર્મ ડાયાગ્રામિક ફોર્મ એસ ફોર્મ્યુલા સ્વરૂપ આવે એટલે ડાયાગ્રામ નું ગુજરાતી હોય કે શું કરો કોષ્ટક બે ના થાય ચિત્રાત્મક રજૂઆત એવું લખી દઈશું બરાબર ચિત્રાત્મક સ્વરૂપ as shown in the following figures જે નીચે તમને જોવા મળશે the scope of accounting સાયકલ જે બની છે છેલ્લું ચેપ્ટર આ પેમ્પલેટમાં એ હોય આવું જ છે એ હોય આપણે આ ચાર્ટ દ્વારા બતાવો આ ચાર્ટ જ કહેવાય છે
ચાર્ટ જોઈએ. સ્કોપ પછી આપણે દરેકનું નીચે એનાલિસિસ કરીએ છીએ. ડેટા ક્રિએશન એન્ડ કલેક્શન. ડેટાનો મતલબ માહિતી. માહિતીનું ક્રિએટ કરવું એટલે કે માહિતી ઊભી કરવી અથવા તો માહિતીને એકત્ર કરવું. આ એક એકાઉન્ટિંગ નો પોઈન્ટ થયો. પછી હિસ્ટોરિકલ હોય કે પીરિયડિક. હિસ્ટોરિકલ એટલે થયેલી હોય અત્યારે, ઐતિહાસિક હોય, ઐતિહાસિક અથવા હોવું જે અત્યારે હયાત હોય એવી પણ માહિતી હોય. અને પીરિયડિક એટલે અનુમાનિત. અનુમાનિત આપણે છે ગાળખા અનામત તમને યાદ હતું BDR એક એવી પ્રકારની માહિતી અનુમાનિત. આજે 1 લાખનું મારે કલેક્શન હોય, ડેટર્સ હોય મારા દેવાદાર 1 લાખના અને આપણે 5% BDR રાખીએ છીએ મતલબ 5000. આ 5000 શું છે? ક્રિએટિવ એટલે અનુમાનિત નુકસાન છે. એક્ઝેક્ટ 5000 નુકસાન થવાનું છે એવું ખબર નથી. કદાચ 5 ને બોલે 10,000 બી ગાળખાત પડી જાય, કદાચ 5 ને બોલે 60,000 બી પડી જાય. બરોબર છે? એટલે અનુમાનિત છે. એટલે અમુક બાબતો અનુમાનિત પણ હોય છે અને અમુક બાબતો ચોક્કસ પણ હોય છે. ઓકે, આગળ જઈશું. ડેટા રેકોર્ડિંગ. શું કરવાનું? માહિતી. ડેટાનો મતલબ માહિતી. માહિતીને નોંધવું એઝ પર એકાઉન્ટિંગ મેથડ. પછી અહીંયા આગળ લખ્યું છે ડેટા રિપોર્ટિંગ. તો આ થયું, આ થયું, આ બોક્સ. આમ તો બધા એકબીજા જોડાયેલા છે એટલે કોઈ એક્ઝેક્ટ ફ્લો નથી કે આથી આવી જવાનું, આથી આવી જવાનું, આથી એવો કોઈ એક્ઝેક્ટ ફ્લો, બધા અલગ રીતે થયા છે. ડેટા રિપોર્ટિંગ એટલે માહિતી પૂરી પાડવી. પૂરી પાડવી. રિપોર્ટિંગ કોને? એક્સટર્નલ, ઇન્ટરનલ. ઇન્ટરનલ નો મતલબ થાય આંતરિક, મતલબ માલિક, કર્મચારી, મેનેજમેન્ટ. આ બધા આંતરિક લોકો છે, એ લોકોને માહિતી પૂરી પાડવાની. ઓકે સર. એક્સટર્નલ એટલે બાહ્ય. બાહ્યમાં કોણ આવે? લેન્ડરો આવે, ક્રેડિટર્સ, બેંક, બેન્કર્સ, ગવર્નમેન્ટ ફોર ઇન્કમ ટેક્સ માટે. ઓકે, કસ્ટમર્સ, બરાબર, એ બધા આપણા એક્સટર્નલ છે, એ લોકોની માહિતી આપવી પડે. તો આ રીતે ડેટા રિપોર્ટિંગ કરવાનું. આગળ ડેટા ઇવોલ્યુશન. માહિતીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? માહિતીનું મૂલ્યાંકન કરવું. તો એમાં બજેટરી કંટ્રોલ છે. આપણે આગળના વર્ષોમાં ભણવામાં આવશે બજેટરી કંટ્રોલ એટલે અંકુશ. તમારે તમારા સ્ટોક પર અંકુશ કેવી રીતે રાખવાનો? જે સ્ટોક હોય ને, જે તમે ફેક્ટરીમાં ઉપયોગ કરતા હોય એની પર અંકુશ કેવી રીતે રાખવાનો? અંકુશ એટલે કંટ્રોલ. એ તમને શીખવામાં આવશે. બજેટરી કંટ્રોલ ઘણા જાતના બજેટરી છે. જસ્ટ એક ઉદાહરણ આપું છું. પરફોર્મન્સ એનાલિસિસ. આ પણ એક છે. આ લેબરમાં આવે એટલે તમારે મજૂરી ચૂકવતો હોય, પગાર ચૂકવતા હોય તો કોને કેટલો પગાર આપવો? બે જણને સરખો પગાર ના અપાય. કેમ સર? કે કોઈનું પરફોર્મન્સ સારું હોય તેનો પગાર વધારે આપવો પડે. તો જેનું પરફોર્મન્સ સારું ના હોય, નબળું પરફોર્મન્સ, ટ્રેનિંગમાં હોય તો એનું પગાર ઓછો હોય. ફંડ ફ્લો. ફંડ ફ્લો નો મતલબ રૂપિયા ક્યાં આવે છે, ક્યાંથી જાય છે. ફંડ ફ્લો એટલે ફંડ એટલે ભંડોળ. ભંડોળ શું થાય? ભંડોળ. કંપની ચલાવવા, ધંધો ચલાવવા રૂપિયા ક્યાંથી આવે એ જોવાનું અને રૂપિયા ક્યાં વપરાય એ પણ જોવાનું. એટલે બેંકથી લોન લઈએ, ઘરમાંથી લઈએ, પોતાના ઓન મિલકતમાંથી લઈએ, એ બધો સ્ત્રોત કહેવાય આપણો. પછી રૂપિયા આવે. ક્યાંનો ઉપયોગ થાય? જમીન લીધી, મકાન લીધું, આ લીધું, તે લીધું, ક્યાં? એ ફ્લો કહેવાય. ઇન્ટરનલ ઓડિટિંગ. ઓડિટિંગ નો મતલબ તપાસ, ચકાસણી કરાવી. ચકાસણી. ઘણા કંપનીઓ વાળા પોતાનો ચાર્ટર એકાઉન્ટન્ટ હાયર કરે, દર મહિને એને ઉચ્ચતમ પગાર આપે. સમજો બહુ મોટા પાયામાં જેનો બિઝનેસ હોય, સમજો આપણો બહુ મોટા પાયામાં કોઈ બિઝનેસ ચાલતો હોય, બહુ મોટું ટર્નઓવર થતું હોય, તો આપણે શું કરીએ? એક ચાર્ટર એકાઉન્ટન્ટ રાખી લેવાનું. એ ચાર્ટર એકાઉન્ટન્ટ દર મહિને આપણું ઇન્ટરનલી ઓડિટ કરી દે. એટલે આપણા ચોપડાઓ જે છે લખતો કોઈ પણ હોય, આપણો એકાઉન્ટન્ટ અલગ હોય પાછળ લખેલો હોય, પણ ચાર્ટર એકાઉન્ટન્ટ જે આપણે હાયર કર્યો છે, અપોઇન્ટ કર્યો છે, એ એનું ઓડિટ કરી લે કે ભાઈ બધા હિસાબ કિતાબ બરાબર છે ને, કમ્પ્લીટ છે. ચાલો દર મહિને ચેક કરતો જાય. એટલે
વર્ષના અંતે જ્યારે ઇન્કમ ટેક્સ ભરવાનો આવે ત્યારે ગવર્મેન્ટ થ્રુ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવે અને ઓડિટ કરે અને કોઈ જાતની ખામી કે કોઈ જાતની ભૂલ આપણા એકાઉન્ટમાં દેખાય નહીં, કારણ કે ઓલરેડી ઇન્ટરનલી ઓડિટ થયેલું જ છે, એટલે કોઈ મગજમારી ના. પણ જો ઇન્ટરનલી ઓડિટ ના થતું હોય અને વર્ષના અંતે પેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવે તો ઘણી બધી ભૂલો પડવા ચાન્સીસ. પણ મોટા ટર્નઓવર માટે, નાના ટર્નઓવર માટે કઈ આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાનો રાખવો જરૂરી, તો આપણને મોંઘો પડી જાય. રિલાયન્સ છે, ટાટા છે, આ બધાને પોતાના, આપણા વડોદરામાં કેટલી કંપની એવી છે જે પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટનો હાયર રાખે છે, એ લોકોને સારા સારો પગાર. પણ તેમાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટ ફૂલ ટાઈમ ન આવે, ભાઈ 15 દાડે મહિને એક દાડો આવે, ચા પાણી નાસ્તો કરે, હિસાબ કિતાબ જોઈને પાછો જતો રહે. એને પગાર પત્ર કેટલો 50 પગાર હોય એવું. પછી એનું અલગ ઓફિસ અલગ ચાલતી હોય એવું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું એટલે આ આપણે સમજી લીધું. ઓકે, હવે આ જે છે એ બધી માહિતી છે એકાઉન્ટિંગ થિયરી. આ બધું જે છે એકાઉન્ટિંગ થિયરીના બેઝ પર ચાલે છે, જે લીકા સ્પેશિયલી આપણે આપેલી છે. પ્રોસેસિંગ મેથડ મેન્યુઅલી કાં તો આ શું છે તે સમજાવો. બે રીત છે. આ જે ઉપરનું ટેબલ બનાવ્યું છે આવું ટેબલ, એવું કે છે કે આ તમે જે બધું વાત કરી, માહિતી ઊભી કરવી કાં તો માહિતીને નોંધવી, એમાં અનુમાનિત પણ હોઈ શકે, પેલી પણ હોઈ શકે. આ બધી વસ્તુ તમે લખીને હાથથી લખીને કરો છો, લેખિતમાં હાથથી લખો, હાથથી. એને મેન્યુઅલી કહેવાય. શું કહેવાય? મેન્યુઅલી. અને મેકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ એટલે ડિવાઇસ દ્વારા, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા તમે એને લખતા હોય. એક ઉદાહરણ તમને આપું, મેં તમને અમુક વખતે લેપટોપ ટેબ્લેટ પર લખીને બતાવું. જો અત્યારે જે લખી રહ્યો છું એ મેન્યુઅલી થઈ જાય, મેં તમને લખી બતાવું છું, તમે પણ કાગળ પર લખશો એમ, બરાબર. પણ હું ડાયરેક્ટ વર્ડ ની અંદર કે ડાયરેક્ટ બીજા કોઈ એપ ની અંદર ડાયરેક્ટ તમને સમજાવવા પડે, લખવું કશું નહીં, હાથમાં પેન નહીં, કશું નહીં. એ બધું મેકેનિકલ ઇલેક્ટ્રોનિક. અત્યારે પહેલા દિશના બધું લખાવી, દિશના પદ્ધતિ, એમાં ચોપડા મેન્ટેન કરવા, બધા ચોપડા પરફેક્ટ બનાવવા પડતા હતા. અને હવે ટેલી વર્ઝન આવી ગયું. હવે બધા એકાઉન્ટ લખતા નહીં હાથથી. તમે હાથથી લખો છો કારણ કે તમે ભણો છો, શીખો છો એટલા માટે. પણ જ્યારે તમે જોબ કરશો, કોઈ એકાઉન્ટન્ટ બનશો, તમારે કોઈ ચોપડા બોપડા લખવાનું નથી, તમારે સીધું જ કોમ્પ્યુટર પર લખવાનું છે. તો એ આ થઈ ગયું મેકેનિકલ ઇલેક્ટ્રોનિક. બાકી જ્યારે કોમ્પ્યુટર નતા, હજુ ઘણા નાના બિઝનેસ છે, ખાસ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ તો હજુ પણ આ લેખિતમાં મેન્યુઅલી, એટલે લેખિત. મેન્યુઅલ નો મતલબ શું થાય? લેખિત. મેન્યુઅલ હાથથી લખેલું, એનો શુદ્ધ ગુજરાતી થાય હાથથી લખેલું. દેશી નામ પદ્ધતિ પૂરી હાથથી લખવામાં આવતી. પણ હવે 95% ધંધાની અંદર મેકેનિકલી, એટલે બધું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. તમે ભવિષ્યમાં જ્યારે પણ લખવાનું આવશે એ કેવું આવશે? તમારે કમ્પ્યુટર થ્રુ લાવવાનું. એટલે તમારા અક્ષર ભલે ખરાબ હોય તો ટેન્શન છે, અક્ષર ખરાબ હશે તો તમારે હાથથી લખવાનું. ઓકે, તો આ થઈ ગયો સ્કોપ. એ બધાનું એ લોકોએ ડીપમાં આપ્યું છે. જો પહેલા ડેટા ક્રિએશન એન્ડ કલેક્શન, માહિતીને એકત્રીકરણ કરવી અને કલેક્ટ કરવી, બરાબર, એ મેં તમને સમજાવી દીધું. આફ્ટર, એના પછી હિસ્ટોરિકલ ડેટા હેઝ બીન કલેક્ટેડ, એટલે જે હયાત છે એ માહિતી કલેક્ટ કરવી. હયાત છે, હિસ્ટોરિકલ એટલે હયાત હોય, જે ફિક્સ તમારા હવે દેખાય છે, બરાબર. ધ પ્રોસેસિંગ મેથડ, હવે જે આ બધી નામો લખવાની મેથડ છે એમ્પ્લોયડ ફોર ધ રેકોર્ડિંગ, જે નોંધવામાં આવે છે, મે બી મેન્યુઅલ, એટલે હાથથી લખવું પડે, કાં તો મેકેનિકલ મશીન દ્વારા, અથવા ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા. ઇલેક્ટ્રોનિક પાછું આ સાહેબ નું આવ્યું, પણ આપણે જ્યાં જવાનું શરૂઆતમાં કોઈ કમ્પ્યુટર શોધાયા હતા. તે વખત કમ્પ્યુટર કે એક કમ્પ્યુટર મોટા ઓરડા જેટલું હતું, મોટા ઓરડા જેટલું. અને સ્ટોરેજ કેટલું હતું કે મારો 1 GB. આખા મોટા ઓરડા જેટલું આપણા ક્લાસની અંદર એક કમ્પ્યુટરમાં, આખા ક્લાસમાં, ગુરુ ક્લાસ, એટલું મોટું કમ્પ્યુટર પહેલા બન્યું હતું. અને એમાં સ્ટોરેજ કેટલું હતું કે 1 GB. એ મશીનો બધા હતા. આ ટાઈપરાઇટર આવ્યું હતું, ટાઈપરાઇટર તમે જોયું, ટાઈપરાઇટર એ મશીન કહેવાય. એમાં કોઈ કરંટ બરંટ આપવાનો ના આવે, એટલે મેકેનિકલ હતું બધું. પછી ઇલેક્ટ્રોનિક આવ્યું, જે તમારા હાથમાં કેલ્ક્યુલેટર છે, ઇલેક્ટ્રોનિક છે, કમ્પ્યુટર છે, બધું ઇલેક્ટ્રોનિક છે.
આર ઓલસો યુઝ વાઇડલી એટલે વ્યાપક પ્રમાણમાં ઇન મોડર્ન બિઝનેસ ફોર ડુઈંગ ધીસ જોબ એટલે નોકરી નહીં, કાર્ય. કયું કાર્ય? નામું લખવાનું કાર્ય. નામું લખવાનું કાર્ય જે છે, આ કાર્ય નામું લખવાનું આ જે કાર્ય છે એ કેવી રીતે થાય છે? હવે મોડર્ન બિઝનેસ ની અંદર કમ્પ્યુટર દ્વારા, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા. મશીનો તો હવે બંધ થઈ ગયા, ટાઈપરાઇટર તો એ બંધ થઈ ગયા, મેન્યુઅલી લગભગ બધું બંધ થઈ ગયું, પણ આ બધી સિસ્ટમ હતી પહેલા આવી. બરાબર. ડેટા એવેલ્યુએશન રિગાર્ડિંગ એઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી. જો સરસ આપેલું છે, ડેટાનું મૂલ્યાંકન કરવું, માહિતીનું મૂલ્યાંકન કરવું એ બહુ જ મહત્વની પ્રવૃત્તિ છે ઇન એકાઉન્ટિંગ ભાગ આપણા નાવાની અંદર. ધીસ ડેઝ ઇવોલ્યુશન ઓફ ડેટા ઇન્ક્લુડ. હવે તમારે કોઈ ડેટા ઇન્ક્લુડ ઇવોલ્યુશન કરવું તો શું કરવાનું? ડેટાની માહિતી. તો જો કંટ્રોલિંગ ધ એક્ટિવિટી ઓફ ધ બિઝનેસની પ્રવૃત્તિઓ પર અંકુશ કરવો, એટલે ખરીદી વેચાણ પર અંકુશ કરાય, ખર્ચા પર અંકુશ કરાય, એ છે. એટલે બજેટરી કંટ્રોલ શીખવું પડે તમારે. સ્ટાન્ડર્ડ કોસ્ટ, પ્રમાણિત ખર્ચા નક્કી કરવાના. પ્રમાણિત ખર્ચ નક્કી કરવો. આપણે ગુરુ ક્લાસ નું અંદર એક પ્રમાણિત, સમજો કે લાઇટ બિલ હોય કે ભાઈ આપણું લાઇટ બિલ 10,000 આવતું હોય, પ્રમાણિત પર મંથ સપોઝ. કોઈ વખત 7,000 બિલ આવે એટલે મારે ચોકી જવું, આ 7,000 બિલ કેમનું આવ્યું, શું થયું? એસી બગડી ગયા, વધારે યુનિટ ખાય છે, પંખા ચાલુ રહી ગયા આખી રાત, કઈ પ્રોબ્લેમ આવ્યો? કારણ કે લાઇટ બિલ નો પ્રમાણિત ખર્ચો 10,000 છે પર મંથ. હા, થોડું ઉપર જે થાય આપણે સમજીએ, 10,000 ની ઉપર છે, પ્રમાણિત ખર્ચો આટલો છે. પણ 17,000 થઈ જાય, મતલબ 70% વધી જાય ખર્ચો, એટલે કઈક આમાં લોચો છે. રાઈટ? તો કહેવાનો મતલબ, તમે તમારા બધા ડિપાર્ટમેન્ટના ખર્ચાઓને પ્રમાણિત કરી દો. સ્ટાન્ડર્ડ કોસ્ટ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આની પાછળ આટલો ખર્ચો થાય, એટલે એનાથી વધારે ના થવો જોઈએ. થોડો ઘણો સમજ્યા, પણ બહુ મોટો ફેરફાર પડે તો ના ચાલે. એ છે ઇવેલ્યુએટિંગ ધ પરફોર્મન્સ ઓફ બિઝનેસનું પરફોર્મન્સ. એમાં ખાસ કરીને તમારા એમ્પ્લોયનું પરફોર્મન્સ જોવું પડે. જો સારા એમ્પ્લોઈઝ હશે, સારું પરફોર્મન્સ હશે, તો ડેફિનેટલી તમે નફામાં જશો, નહીં તો ખોટમાં જશો. એનાલાઇઝિંગ ધ ફંડ ફ્લો, તમારો રૂપિયો ક્યાં આવે છે ક્યાં જાય છે એ પ્રવાહ તમે જુઓ. એવું ના થાય કે ભાઈ ઇનપુટ કરતા આઉટપુટ વધી જાય, એવું પણ બને ને. ઇનપુટ કરતા આઉટપુટ વધી જાય તો લોચો પડી જાય, તો પછી ખોટમાં જતો હોય બધો કાચ. તમે કમાતા હોય 10,000 અને ખર્ચો થતો હોય 12,000 રૂપિયા, 73, તો ઇનપુટ કરતા આઉટપુટ વધી જાય છે, તો ના ચાલે. તો એ ફંડ ફ્લો પર કંટ્રોલ કરવો પડે કે ભાઈ ઇનપુટ કરતા તો આઉટપુટ આપણું ઓછું થવું જોઈએ. એ ભાઈ બિઝનેસ હોય કે ઘર હોય, એ આપણે. Analysis the accounting information for decision making purpose by choosing among alternative course of action. આ છે જ્યારે તમે નિર્ણય લેવા બેસતા છો, ડિસિઝન મેકિંગ એટલે નિર્ણય લેવો. આ નિર્ણય લેવા આ બધી માહિતી તમને મળી ગઈ. એનાલિસિસ ધ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, તમે બધી એકાઉન્ટિંગ માહિતીનું એનાલિસિસ કરી દો, અર્થઘટન કરી દો. હવે તમે એની પર શું કરો છો? નિર્ણય લો છો. તો નિર્ણય માટે પણ બાય ચૂઝિંગ, પસંદ કરવાનું, એમોંગ અલ્ટરનેટિવ કોર્સ ઓફ એક્શન્સ. અલ્ટર એટલે અલગ અલગ વિકલ્પો. અજમેર જવું હોય તો તમારા પાસે બધા વિકલ્પ હોય, બરાબર. ટ્રેનમાં જવું, ટ્રકમાં જવું, ચાલતા જવું, પોતાની વ્હીકલ્સ, ઓન વ્હીકલ્સમાં જવું, આ બધા ઓપ્શન્સ કહેવાય. તમને જે ઓપ્શન્સ સરળ લાગે તમારા માટે. સમય વધારે હોય તો તમે ચાલતા જાઓ, તરત પાછો તો પ્લેન હોય જાઓ, પૈસાની સગવડ હોય તો પોતાની ગાડી લઈને જાઓ. તો કહેવાનો મતલબ કોઈ પણ નાની નાની બાબતમાં આપણે જ્યારે આ રીતે ઓપ્શન્સ, સારા ઓપ્શન્સ પસંદ કરતા હોઈએ છીએ, તો અહીં પણ ડિસિઝન મેકિંગમાં પણ આપણે ધ્યાન રાખવાનું કે આપણે યોગ્ય ઓપ્શન પસંદ કરવા. આપણી ભાષામાં કઈ વચલો રસ્તો કરેલો એવું. થિયરી છે એટલે બોરિંગ થોડું લાગશે, હવે ચાલવા દઈએ. આગળનો મુદ્દો છે ડેટા રિપોર્ટિંગ. એટલે આપણે માહિતી કોને આપવાની? ટુ પાર્ટ્સ, એક્સટર્નલ અને ઇન્ટરનલ. બરોબર ને? જો જોઈએ એક્સટર્નલ રિપોર્ટિંગ એટલે બહારના કોણ કે જેને આપણે માહિતી પૂરી પાડીએ છીએ. કઈ માહિતી? નાણાકીય માહિતી.
યાદ છે કોઈને મેં કહ્યું હતું બહારના લોકોમાં કોણ આવે આવું કેવું આજે ગવર્મેન્ટ એજન્સી રેગ્યુલેટિંગ બોડી એટલે એ હોય ગવર્મેન્ટ જ કહેવાય ઓફ ગવર્મેન્ટ છે ને કોઈ વેરા તમારી પાસે લેતા હોય ટેક્સ લેતા હોય આપણે ગુરુકાસ્ટની વાત કરીએ તો વ્યવસાય વેરો આવે એ લેનારો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ અલગ હોય મારો ઇન્કમ ટેક્સ લેવાનો એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ અલગ હોય પાછો આપણો ઘર વેરો પાણી વેરો વોર્ડ નંબર 10 એ પાછો ત્રીજા નંબરનો છે બધા ગવર્મેન્ટના પણ બધાની એજન્સીઓ બધાની અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે બધા લોકોને મારે માહિતી બતાવવી પડે તારે મારી પાસે ટેક્સ લે ભાઈ તમારો રૂમ આટલા સ્ક્વેર મીટરનો છે એટલે તમારે આટલો વેરો ભરવો પડશે ઓકે સર તમારી ઇન્કમ આટલી છે તમારે આટલો ટેક્સ ભરવો પડશે ઓકે સર ગુમાસ્તા ધારું તાળાયું છે હા સર તમે કોર્પોરેશનમાં કામ કરો છો હા સર કોર્પોરેશન અંદર કામ કરો તો બીજા 2400 રૂપિયા તમારે એક્સ્ટ્રા ભરવા પડશે આ બધા ટેક્સ અલગ અલગ ટેક્સ એટલે બહારમાં ખાલી ગવર્મેન્ટ એક જ ના હોય ગવર્મેન્ટમાં પાછા 4 અલગ અલગ ફાટા હોય બધામાં મારે પ્રસાદ આપવાનો ચાંગલો કરવાનો આ બધા એક્સટર્નલ થઈ ગયા શેર હોલ્ડર્સ બરાબર આપણે ગોવામાં કંપની હોય આપણે અહીં ગોવામાં બેઠા બોલો કંપની કઈ હોય ગોવામાં ગોવાની કંપનીમાં શેર આપણે અહીં ગોરમાં લઈને બેઠા હોય એટલે એ આપણા ગોરવાના સરનામે ફરફર્યું આવે જો આપણો હિસાબ આવે આખો નફા નુકસાન ખાતું આવે આખું સરવૈયું આવે હા આપણે ત્યાં આવે છાપેલું પ્રિન્ટેડ જુઓ તમે જો તમે જે કંપનીમાં પૈસા રોક્યા છે ઇન્વેસ્ટર તમે કોણ છો ઇન્વેસ્ટર છો તો તમને એનો હિસાબ બતાવો આપણે ચાલે જ નહીં શેર હોલ્ડર્સ આ થઈ ઇન્ટરનલમાં કોણ આવે અંદરના લોકોમાં કોણ આવે તો જો મેનેજમેન્ટ આવે જે લોકો ડિસિઝન લે છે ધંધો ચલાવે છે એ લોકોને આપણે આપવો પડે and noted according to theory has been shown in center of the diagram જે આપણે ડાયાગ્રામમાં બતાવી છે એટલે ઇન્ટરનલ ને એક્સટર્નલ ખબર પડે તમને હવે તમે લોકો ખ્યાલ આવે છે ને જેને ના ખબર પડે તો બોલતા રહેજો ભાઈ thus the purpose of accounting to make possible periodical periodical मतलब समय अनुसार समय પ્રમાણે આપણે ખબર છે તમારે મેગેઝિન તો કોઈ મંગાવતા નહીં હોય અત્યારે સમજો કે બધા મેગેઝિન્સ આવે જાત જાતના સમજ સફારી મેગેઝિન આવે ગુજરાતીની વાત કરું પછી ચિત્રલેખા એક મેગેઝિન આવે છે જે હું વાંચતો વધારે એ લોકોને ખબર હોય પછી લેડીઝ માટે આવે છે સ્ત્રી એક મેગેઝિન આવે છે તો આ મેગેઝિન રોજ ના આવે આમાંથી કેટલાક મેગેઝિન મહિને આવતા હશે માસિક એક મહિને આવતા હોય મંથલી કેટલાક 15 દિવસ આવતા હોય પખવાડિયે 15 દિવસ કેટલાક 10 દિવસ આવતા તો આ બધા જે છે એને પીરિયોડિકલ્સ કહેવાય એટલે શું યોગ્ય સમયના અંતે દર મહિને દર 15 દિવસે દર 10 દિવસે દર અઠવાડિયે તો આ બધા પીરિયોડિકલ્સ તો આ બધાનું નામ શું કહેવાય પીરિયોડિકલ્સ એટલે યોગ્ય પીરિયડ યોગ્ય સમયના અંતરે આવતા હોય છે એટલે પીરિયોડિકલ્સ કહેવામાં આવે છે ઓકે તો આપણું એકાઉન્ટ પણ પીરિયોડિકલ હોવું જોઈએ એટલે સાહેબ દર 12 મહિનાનો પીરિયડ આપણે જો બાકી આપણો ધંધો ગુરુ ક્લાસ ચાલુ કરો તો 25 વર્ષે ચાલશે 50 વર્ષે ચાલે હું ઠીક 50 વર્ષ પછી હિસાબ કરો ના દર 12 મહિને હિસાબ કરો એટલે દર 12 મહિનાનો હિસાબ આપણે અલગ અલગ લોકોને આપવાના અલગ અલગ લોકો કોણ સાહેબ એ ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય પીરિયોડિકલ હિસાબ આપવા પડે હા સાહેબ અમુક જણ મહિને આપવા પડે હા આપણા ઇન્ટરનલી તો મહિને જો આ મહિના આપણે રોકડ બનાવતા હતા મહિના રોકડ બનાવી રોકડ જાન્યુઆરી મહિના એટલે 31મી જાન્યુઆરી આટલું ફંડ પાછું ફેબ્રુઆરીમાં પાછું આટલું રોકડ દર મહિનામાં બનાવીએ કાં તો દર 6 મહિનામાં બનાવીએ કાં તો દર 3 મહિનામાં બનાવીએ અલગ અલગ કંપની પીરિયોડિકલ માહિતી એ લોકો પૂરી પાડે ઓકે એ થઈ ગયું અને એમાં લખ્યું છે મેચિંગ ધ કોસ્ટ એન્ડ રેવન્યુ કોસ્ટ એટલે ખર્ચા અને રેવન્યુ એટલે આવક જો અહીંયા રેવન્યુ નો મતલબ આવક થાય આગળ જતા રેવન્યુ મતલબ મહેસૂલી પણ થશે પણ અહીંયા રેવન્યુ મતલબ આવક એટલે ખર્ચ અને આવક નો યોગ્ય સમયની અંદર મેચિંગ કરવું શક્ય મેચિંગ કરવું તો ખબર પડે નફો નુકસાન સિમ્પલ ખર્ચા અને આવકને ભેગા કરીને તમે શું ખોટો આવક વધારે હોય ખર્ચો ઓછો હોય તો નફો
ખર્ચો વધારો, આવક ઓછી હોય તો ખોટ, રાઈટ? તો તમે 12 મહિને આવું કરો કે દર 6 મહિને આવું કરો, દર મહિને કરો, તો તમે કહો આ મહિનામાં ખોટ ગઈ, આ મહિનામાં નફો થયો, આ વર્ષે ખોટ ગઈ, આ વર્ષે નફો થયો, આવું તમે નક્કી કરી શકો. તો પિરિયોડિકલ મેચિંગ કરો એટલે સરખાવું. કોને? કોસ્ટ અને રેવન્યુને, ખર્ચા અને આવકને. તો આપણને આપણા ધંધાનું પરિણામ ખબર પડે કે ધંધો ખોટમાં ગયો કે નફામાં. However, તેમ છતાં accounting is a moving away from traditional procedure based record keeping function to adoption of role with the emphasis on social importance. એટલે એવું લખે છે કે however, તેમ છતાં હવે જે એકાઉન્ટિંગ છે મૂવ થઈ રહ્યું છે, આગળ તરફ જઈ રહ્યું છે. જે ટ્રેડિશનલ પ્રોસિજર હતી, ટ્રેડિશનલ એટલે જૂનવાની, ટ્રેડિશનલ પ્રોસિજર જૂનવાની પ્રોસિજરમાંથી હવે ધીરે ધીરે મોડર્નમાં આવી રહી છે. રેકોર્ડિંગ કીપિંગ ફંક્શન્સ, પહેલેના જે નોંધવાના જે કાર્યો હતા, ફંક્શન હતા, તમે કદાચ શિલામાનું તો આપણે બહુ ભણ્યા નહીં, પણ પિક્ચરમાં ઘણી વાર તમે જોયું હોય તો લાલ કલરનો ચોપડો હોય, કાપડનો કૂઠું હોય, દોરા વડે સજેલો હોય, જૂના પિક્ચરમાં તમને જોવા મળે. એમાં એ લોકો એકાઉન્ટ લખતા અને એ ચોપડા હાંકી રાખતા. હવે એ બધી વસ્તુ નીકળી ગઈ, હવે બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું, સિસ્ટમ બદલાઈ ગઈ. જૂનવાની જે રેકોર્ડિંગ સિસ્ટમ હતી, ઓફિસોની અંદર ફાઇલો પડી હોય, ઓફિસમાં તો કાગળિયા પડ્યા હોય, પગ એક સમય એવો હતો પગ મૂકવાની જગ્યા ના હોય, ઓફિસની અંદર માણસો માટે જગ્યા ઓછી, બેસવા ઊભું જવાનું, ચોકઠેર ફાઇલો ભેગી થઈ ગઈ. હવે કશું નહીં, હવે ટેબલ પર એક લેપટોપ મૂકી દો, એક કમ્પ્યુટર મૂકી દો, 50 વર્ષનું અંદર માહિતી ઘાલી દે, પતી ગયું. પેલું 50 વર્ષની ફાઇલો મૂકવી પડે જાત. હવે કશું. એટલે ધીરે ધીરે આ જે સિસ્ટમ જે છે બદલાતી જાય છે. જે જૂનવાની રેકોર્ડિંગ સિસ્ટમ છે એમાંથી હવે આપણે નવા રોલની અંદર છે સોશિયલ ઇમ્પોર્ટન્સ જે છે, સામાજિક મહત્વની જે બાબતો છે એને. તો આપણો પહેલો ક્વેશ્ચન પૂરો થયો, જેમાં 3 વસ્તુ શીખ્યા: ઇવોલ્યુશન શીખ્યા, એકાઉન્ટિંગ ડેફિનેશન શીખ્યા અને સ્કોપ. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હતું ડેફિનેશન. બરાબર, તમે લખજો તો અહીં પણ સૌથી વધારે ભાર તમારે શોને આપવાનો છે? ડેફિનેશન પર આપવાનો છે. ઓકે, બીજો ક્વેશ્ચન જે છે એ હવે કાલે જોઈશું, કારણ કે 1 વાગી ગયું, જે બહુ દોડ કરીશું. બરાબર છે. આજે આ ક્વેશ્ચન તમે લખજો. કયો? પહેલો ક્વેશ્ચન. તમને જ્યાં જ્યાં ગુજરાતી લાગે કે મને લખવું છે, તમે તમારી નોટમાં એ ગુજરાતી લખજો. બરોબર છે. મેં તો બધું ગુજરાતી લખ્યું છે, આ તો તમે સ્ક્રીનશોટ લો તો સ્ક્રીનશોટ લઈ લો એ બધાનો. બરાબર, પેલું તો છે જ, તમારા વોટ્સએપ પર તો છે જ એકદમ કોરેકોરું. પછી ત્યાં ગુજરાતી હાથે લખવું જોઈતું હોય તો આ રીતે છે, તો તમે સ્ક્રીનશોટ પર લઈ લેજો. બરાબર, એ તમે જ્યારે તમને લાગે કે મારે આનું ગુજરાતી જોવું છે તો તમે અહીંથી જોઈ શકો છો. રાઈટ, લઈ લો સ્ક્રીનશોટ. જાઓ તો આગળ. સર રૂપ છે ને વાંધો હાલે એટલે એવું રેકોર્ડિંગ કરી લીધું છે, બસ અમે રેકોર્ડિંગ બી કરી છે, મોકલું છું રેકોર્ડિંગ. હા હવે તમે જ્યારે લખવા બેસો તો મને આનું ગુજરાતી જાણવું છે, તો ભાઈ મેં ગુજરાતી લખેલું છે બધું. તમે પણ તમારી નોટ જે બનાવો ને, તમે નોટ જે તમે મને ફોટો પાડી મોકલશો એ તમે એક્ઝામ ટાઈમે પણ એ નોટ તો એ નોટમાં પણ તમે ગુજરાતી લખજો, ના તો અલગ પેનથી લખજો. જેમ કે તમે બ્લુ કલરથી લખતા હોય તો ભાઈ કલેક્ટિંગ એકત્રીકરણ કરો તો બાજુમાં છે ને લાલ પેનથી બ્રેકેટમાં લાલ કલરથી એકત્રીકરણ લખવાનું. એ રીતે કરજો. રેકોર્ડિંગ એટલે નોંધવું, તો લાલ કલરથી નોંધવું એવું લખજો, તો તમને વાંચવાની પણ મજા આવશે. મતલબ જેટલું કલરફુલ બનાવશો એટલું સારું થશે. ઓકે, આપણે એક સવાલ આજે પૂરો થયો, કાલે બનશે તો 2 સવાલ આપણે પૂરા કરી દઈશું. અને બધા ફી ભરજો તો તમે પેમ્પલેટો આપી દો, તો પછી આ બધી બહુ મગજમારી ઓછી થઈ જશે. ડાયરેક્ટ તમે પેમ્પલેટમાં ગુજરાતી લખી શકો તમારે સીધું અંદર જ. તમને બહુ ફાવટ થોડું નીચે લાવો. સ્ક્રીનશોટ પાડો. હા, કઈથી હજુ લો. હા, આટલું જ. થઈ ગયું. કારણ કે તમારો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો ઇંગ્લિશ તો બહુ ઈઝી છે. મેન કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ.